નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો અને તમારી છે એ સરકારી નોકરીની તૈયારી છે એ સારી એવી ચાલી રહી હશે. તો થયું એવું કે આજે છે એસએસસી ના નિમણૂક પત્ર એનાયત કરવાના હતા અને ત્યાં બધા છે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં છે હર્ષ સંઘવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ નિમણૂક પત્રનો જે આખો કાર્યક્રમ ગોઠવાયેલો હતો એમાં છે એ એમણે નવી પોલીસ ભરતીની જાહેરાત આવશે એની વાત કરી છે. સંપૂર્ણ ચર્ચા શું છે એ આપણે છે આજના વિડીયોમાં જાણશું, પરંતુ એ વિડીયો ચાલુ કરીએ ને એની પહેલા તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, પહેલા છે એ આપણે એ વાત કરીએ કે આજે છે સીસીના નિમણૂક પત્ર એનાયત કરવાના હતા. એના માટે છે ગાંધીનગર મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યાં છે એ નિમણૂક પત્ર એનાયત થયા એ દરમિયાન હર્ષ સંઘવી સાહેબે છે જાહેરાત કરી કે જે પોલીસની ચાલુ ભરતી છે એના નિમણૂક પત્ર પણ થોડા સમયમાં છે એ આપી દેવામાં આવશે અને નવી ભરતી છે પોલીસની એની જાહેરાત આ મહિનામાં જ આવશે, ચાલુ મહિનામાં, એટલે નવેમ્બરના મહિનામાં છે એ જાહેરાત આવશે. એટલે આપણે માની લો ને કે 6-7 દિવસમાં છે એ નવી પોલીસની ભરતીની કદાચ જાહેરાત આવી શકે. જો હવે છે બીજા બધા ભરતી બોર્ડ પણ છે એ બહુ ઝડપથી પોતાની કામગીરી એ પૂર્ણ કરી રહ્યા છે. તો એવી રીતે કદાચ પોલીસ ભરતી બોર્ડ પણ છે એ ઝડપથી પોતાની કામગીરી પૂર્ણ કરે તો ટૂંક જ સમયમાં નવી ભરતી આવી શકે છે. ટૂંક સમયમાં એટલે હર્ષ સંઘવી સાહેબનો છે પહેલા તમે લોકો આ વિડીયો જુઓ. એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, લોકરક્ષક જેવી મુખ્ય કેડરના 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે 12,500 યુવાનો જેને પરીક્ષા આપી છે, પાસ થયા છે, એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે. આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂણેથી જે સપનું જોઈ છે કે સરકારી નોકરી કરવી છે, એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે. એ પ્રકારની વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોને નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે. તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં છે હર્ષ સંઘવી સાહેબે જેવી રીતે પણ જાહેરાત કરી કે નવી ભરતીની જાહેરાત છે એ 14,000 જેટલી જગ્યાઓ માટે આ મહિનામાં જ જાહેર થશે. એમાં છે એ 900 ની આસપાસ ટેકનિકલ જેટલી પોસ્ટ છે અને બાકી બધી છે પોલીસને રિલેટેડ છે. તો મિત્રો, જો તમે તમારી તૈયારી ચાલુ કરી જ છે અથવા બાકી છે તો જલ્દીથી તૈયારી છે ચાલુ કરી દેજો. હું તો કહું છું આ સેકન્ડથી જ તમારે છે તમારી તૈયારી ચાલુ કરી દેવી, કારણ કે ગઈ ભરતીમાં થયું એવું ન થાય એટલા માટે છે તમારે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી, જેનો તમને છે એ ઘણો બધો ફાયદો થશે. એટલે હવે જો સાહેબે જાહેરાત કરી છે તો આપણે છે એ ભરોસો કરી શકીએ કે હા, હવે ભરતી બોર્ડ નવી ભરતીની જાહેરાત કરશે અને જો સાહેબના કહેવા પ્રમાણે છે નવી ભરતીની જાહેરાત આ નવેમ્બરમાં થઈ જશે તો મિત્રો ફેબ્રુઆરી સુધીમાં તમારું રનિંગ આવી શકે છે. એટલે તમારી પાસે છે એ માનીને ચાલી લો કે તમારી પાસે ગયણા ગાંઠા છે એ 2 મહિના છે રનિંગ કરવા માટે. એમાં તમારે તમારું છે એ રનિંગ કમ્પ્લીટ કરવાનું છે. તો અત્યારથી છે આજથી તમે રનિંગની પ્રેક્ટિસ માટે લાગી જજો. અને બીજી વાત કે જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં છે કે ફેબ્રુઆરી માર્ચમાં તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે તો કદાચ એના પછી છે એ 3-1 મહિનામાં તમારી લેખિત એક્ઝામ પણ આવી શકે. એટલે 2026માં છે મે અથવા જુલાઈમાં તમારી છે એ લેખિત પરીક્ષા કોન્સ્ટેબલની યોજાઈ શકે છે. એટલે મિત્રો, જો તમે લોકો ખરેખર છે એ સિરિયસ થઈને નવી પોલીસની ભરતી આવી છે એની તૈયારી કરવા ઈચ્છો છો તો તમારા માટે આ એક બહુ સારી માહિતી કહેવાય કે તમને હવે છે એ કદાચ વાંચવાનું મન ન થતું હોય, તમને એવું થાય કે જાહેરાત આવશે પછી છે એ તૈયારી ચાલુ કરશું, તો હવે તમારી પાસે સમય નથી એટલો કે તમે રાહ જો. તમારે છે આજથી જ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો મિત્રો, આ હતી નવી પોલીસની ભરતીને લઈને થોડી ઘણી છે એ ચર્ચા. જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ માહિતી છે આપણે આ ચેનલ પર લાવતા રહીશું. તો એટલે તમે બધા છે તમારો સાથ સહકાર બનાવી રાખજો. તો મિત્રો, મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.